નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા લેક્ચર નંબર 3માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે પ્રથમ પ્રકરણ ચલાવતા હતા ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેની અંદર આપણે શીખ્યા હતા ધંધાના હેતુઓ, ત્યારબાદ ધંધાના જોખમો અને જોખમો ઉદ્ભવવાના કારણો, તે વિશેની આપણે ચર્ચા કરી. તો ત્યાં ધંધાનો ટોપિક પૂર્ણ થાય છે. હવે આપણો નવો ટોપિક છે વ્યવસાય. તો જેમ આપણે ધંધાનો અર્થ જોયો હતો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. જ્યારે વ્યવસાય, તો વ્યવસાયનો અર્થ શું થશે? તો કોઈ પણ વ્યક્તિ પોતાની આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે, તેને કહેવાય છે વ્યવસાય. તો આવી વ્યક્તિ કઈ હશે? તો ડૉક્ટર, વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય છે. CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેણે પણ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય. વકીલ હોય, LLB કરેલી હોય. તો આ બધા જે છે એ વ્યવસાયના ઉદાહરણ કહી શકાય. આપણે તેનો અર્થ લખી દઈએ, ત્યારબાદ ફરીથી સમજીએ. વ્યવસાયની વ્યાખ્યા શું થશે? વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જે અન્ય વ્યક્તિ પાસે નથી તેવી વિશિષ્ટ આવડત, તેના જ્ઞાન, તેની તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે. ફી, જેમ ધંધાની અંદર નફો મેળવવામાં આવતો હતો તેમ વ્યવસાયમાં ફી મેળવવામાં આવે છે, બદલામાં ફી મેળવે છે, તેને વ્યવસાય કહે છે. આપણે દાખલા તરીકે લખી શકીએ ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો આ વ્યવસાયિક વ્યક્તિના ઉદાહરણો કહી શકાય. તો જે વ્યવસાયિક વ્યક્તિ છે તે વ્યક્તિએ વ્યવસાયિક જે સંગઠન હોય છે તેની અંદર સભ્યપદ પ્રાપ્ત પણ કરવું પડે છે, અને જે વ્યવસાયિક સંગઠનો હોય છે તેમની આચાર સંહિતાનું પણ પાલન વ્યવસાયિક વ્યક્તિએ કરવું પડે છે. એટલે કે જે પણ દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો તેણે CAની પદવી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા તેનું સભ્યપદ પણ તેણે પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, જે એક વ્યવસાયિક સંગઠનની સંસ્થા છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, કે જેનું એણે સભ્યપદ પણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, કે જે CA થયેલ વ્યક્તિ છે તેણે. હવે જે વ્યક્તિઓએ વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તો વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેણે વ્યવસાય કરવો જરૂરી નથી. તેણે પોતાનું એકમ સ્થાપવું કે પોતાના મકાનની અંદર જ ઓફિસ ખોલીને જે પણ વ્યવસાય હોય છે તેમાં તેની સેવા આપવી જરૂરી નથી. તે કોઈ અન્ય સંસ્થાની અંદર, અન્ય એકમની અંદર પગારદાર તરીકે પણ કાર્ય કરી શકે છે. દાખલા તરીકે MBBS થયેલ કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટર પોતાનું જ દવાખાનું ખોલે તે જરૂરી નથી, પરંતુ તેના જ્ઞાનનો ઉપયોગ અન્ય હોસ્પિટલમાં સેવા પૂરી પાડીને કરી શકે છે, કે જ્યાં આગળ તેનું જે ભથ્થું હોય છે તે ફિક્સ હોય છે. એટલે કે એને જે પગાર આપવામાં આવે છે, ત્યાં જે ફી હોય છે એ ફી શું હોય છે? પગાર સ્વરૂપે હોય છે, કે ત્યાં જે હોસ્પિટલનો માલિક હોય છે તે તેને પગાર આપે છે. તો આ હતા વ્યવસાયનું ઉદાહરણ, તેની સમજૂતી. હવે તેના કેટલાક લક્ષણો જોઈએ આપણે. તો વ્યવસાયની લાક્ષણિકતા. કેવા લક્ષણો હોય છે વ્યવસાયની અંદર? તો પહેલું લક્ષણ જોઈએ આપણે કે વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિ યોગ્ય રીતે જ્ઞાન ધરાવતી હોવી જોઈએ, યોગ્ય શૈક્ષણિક તાલીમ પામેલ હોવી જોઈએ અને કોઈ પણ ક્ષેત્રનું તેની પાસે જ્ઞાન હોવું જોઈએ. એટલે કે એણે વ્યવસાયિક શિક્ષણ
પ્રાપ્ત કરેલ હોવું જોઈએ. હવે નંબર 2માં તેનું લક્ષણ આવશે. હવે વ્યવસાયી વ્યક્તિ છે તો સેવા આપશે અને સેવાના બદલામાં તેને શું મળશે? ફી મળશે. એટલે સેવાના બદલામાં ફી મેળવે છે અને આ જે ફી હોય છે તે તેના જ્ઞાન, તેની આવડત, તેના અનુભવના આધારે જુદી જુદી હોય છે. કે કોઈ વ્યક્તિનો અનુભવ વધારે હોય તો તેની ફી ઊંચી હોય. ત્યારબાદ નંબર 3 કે આ જે વ્યક્તિ હોય છે, જે વ્યવસાયિક વ્યક્તિ છે, તે વ્યવસાયિક વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય કરી શકે છે. એટલે કોઈના હાથ નીચે, કોઈના તાબામાં તેને કાર્ય કરવાનું હોતું નથી. એટલે કેવી પ્રવૃત્તિ કહેવાય? સ્વતંત્ર પ્રવૃત્તિ. તે પણ તેનું એક મહત્વનું લક્ષણ કહી શકાય. ત્યારબાદ નંબર 4, હવે જે વ્યવસાયિક વ્યક્તિ છે તે અન્ય વ્યક્તિને શું આપે છે? સેવા. એટલે સેવા પૂરી પાડે છે અને બદલામાં ફી મેળવે છે. એટલે તેનો મુખ્ય હેતુ શું થયો? સેવાનો. એટલે વ્યવસાયિક વ્યક્તિનો મુખ્ય હેતુ સેવાનો હોય છે. ત્યારબાદ નંબર 5. તો 5ની અંદર તેનું લક્ષણ આવશે કે જેમ ધંધાની અંદર વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, તો અહીંયા વ્યવસાયની અંદર વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી, પરંતુ લોકોની જે જરૂરિયાતો છે, સમાજની જે જરૂરિયાતો છે, તે જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે છે. કેવા સ્વરૂપે? સેવા સ્વરૂપે. પૂર્ણ કરવામાં આવે છે. એટલે સેવા આપીને એટલે ડૉક્ટર શું કરશે? દર્દીને સાજો કરવા એને દવા આપશે. વકીલ છે એ અસીલનો કેસ લડશે. તો આ પ્રમાણે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની હોય છે. ત્યારબાદ મહત્ત્વનું લક્ષણ છે કે વ્યવસાયી વ્યક્તિએ તેના જે સંગઠન હોય છે તે સંગઠનની આચાર સંહિતાનું પાલન કરવું પડે છે. પાલન કરવું જરૂરી છે. ત્યારબાદ હવે વ્યવસાયી વ્યક્તિ છે, સેવા કરે છે, પોતાના વ્યવસાય કરે છે, તો તે વ્યવસાયની અંદર જે તેને ફી મળે છે, જે નાણાં સ્વરૂપે હોય છે, તો જે ફી છે એ કેવી હોય છે? અનિશ્ચિત. કે મહિનાના અંતે તે ગણે છે કે ફી કેટલી આવી છે, આખા મહિનાની અંદર કેટલો વકરો થયો છે. તો તે નિશ્ચિત હોતું નથી કે ભાઈ 30,000ની આવક થઈ, 50,000ની આવક થઈ, તો તે નક્કી હોતું નથી. એટલે તેની જે આવકની શક્યતા હોય છે, આવક અનિશ્ચિત હોય છે. તો આ હતા વ્યવસાયિક વ્યક્તિના લક્ષણો, એટલે કે વ્યવસાયના લક્ષણો પણ કહી શકાય. ફરીથી જોઈ લઈએ તો તેનું પહેલું લક્ષણ છે કે વ્યવસાયિક શિક્ષણ તેણે પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. જે વ્યક્તિ વ્યવસાય કરે છે તેણે. હવે તે સેવાના બદલામાં શું મેળવે છે? ફી. તો દરેક વ્યવસાયી વ્યક્તિનું ફીનું ધોરણ કેવું હશે? જુદું જુદું હશે. તેના જ્ઞાન, તેની લાયકાત, તેની આવડત પ્રમાણે ફીનું ધોરણ જુદું જુદું હોય. ત્યારબાદ વ્યવસાયિક સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તેણે કોઈના હાથ નીચે કાર્ય કરવાનું નથી, તેણે જે સોંપવામાં આવેલું કાર્ય કરવાનું નથી. એટલે કેવી પ્રવૃત્તિ કહી શકાય? સ્વતંત્ર પ્રવૃત્તિ કહી શકાય. નંબર 4, વ્યવસાયિક વ્યક્તિનો મુખ્ય હેતુ શેનો હોય? સેવાનો હોય છે, કારણ કે સેવા કરીને જે ફી મેળવે છે. સમાજના લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવાની. એટલે સમાજના લોકોને જે જરૂરિયાત છે તે જરૂરિયાત માટે જે સેવા આપવાની છે અને જરૂરિયાતો પૂર્ણ કરવાની. સંગઠનની આચાર સંહિતાનું પાલન. હવે જે વ્યવસાયી વ્યક્તિ છે
એ કોઈ પણ સંગઠનની અંદર તેને સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે. હવે સભ્યપદ પ્રાપ્ત કર્યા પછી તેના જે નીતિ નિયમો હોય છે, તેની જે આચાર સંહિતા હોય છે, તેનું એણે પાલન કરવું જરૂરી છે. આવક કેવી હોય છે? અનિશ્ચિત, કે દર વખતે દર મહિને કે દર અઠવાડિયે એક સરખી આવક થતી નથી, એટલે એ કેવી હોય છે? અનિશ્ચિત. ત્યારબાદનો આપણો મુદ્દો છે રોજગાર, જે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો હતા: ધંધો, વ્યવસાય અને રોજગાર. તો ત્રીજો પ્રકાર આપણે જોઈએ રોજગાર. તો ત્રીજો પ્રકાર છે રોજગાર. તો રોજગાર એટલે કે નોકરી, તેનો બીજો શબ્દ છે રોજગાર એટલે નોકરી, કે જેનો અર્થ થાય છે, કારણ કે નોકરીની અંદર શું હોય છે? નિશ્ચિત વેતન હોય છે. દર મહિનાના અંતે શું થાય છે? પગાર આપવામાં આવે છે, જે નક્કી કર્યો હોય છે. તો નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર મુજબ સોંપવામાં આવેલું કાર્ય કરવું, એટલે કે એ પ્રમાણેની આર્થિક પ્રવૃત્તિ, જેને કહેવાય છે રોજગાર. ફરીથી આપણે તેને સમજીએ કે નિશ્ચિત વેતનના બદલામાં, કે દર મહિને ફિક્સ પગાર આવવાનો છે, અન્ય વ્યક્તિ દ્વારા સોંપવામાં આવેલ કાર્ય પૂર્ણ કરવાનું છે, પરંતુ એ કાર્ય કેવી રીતે? કે કરારની અંદર દર્શાવ્યું છે તે પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાનું છે, અને એ પ્રમાણેની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. આપણે તેની વ્યાખ્યા લખી દઈએ. તો રોજગારની વ્યાખ્યા શું થશે? કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. વેતન કેવું છે? નિશ્ચિત. કોણ કાર્ય સોંપશે? અન્ય સાથેના કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ, કારણ કે રોજગાર એક આર્થિક પ્રવૃત્તિ છે. તો આ તેની વ્યાખ્યા થઈ. હવે રોજગાર આપનાર વ્યક્તિઓ કોણ? રોજગાર મેળવનાર વ્યક્તિઓ કોણ? તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો શાળામાં શિક્ષક, તો તેનો પગાર કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એટલે કે કોઈ પણ સરકારી કર્મચારી લઈએ તો દરેક સરકારી કર્મચારીનો પગાર કેવો હોય છે? દર મહિને ફિક્સ હોય છે. દાખલા તરીકે શિક્ષક એટલે કે સરકારી કર્મચારી, કે જેનો પગાર દર મહિને એક સરખો એક સમાન જ આવતો હોય છે. તેની અંદર મહિને મહિને વધઘટ થતી નથી, કે 20,000 કે 50,000 કે 70,000 એવા થતા નથી. વ્યાખ્યા જોઈ, ત્યારબાદ આપણે જોઈએ તેના લક્ષણો, કે રોજગારની અંદર કઈ લાક્ષણિકતાઓ છે? રોજગાર કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે? તો રોજગારની અંદર પહેલું લક્ષણ છે કે વ્યક્તિ પોતાની બૌદ્ધિક અને શારીરિક શક્તિનો ઉપયોગ કરે છે અને બદલામાં શું મેળવે છે? પગાર. પગારને બીજા શબ્દોમાં દરમાયો પણ કહેવામાં આવે છે. હવે જે પોતાની શારીરિક અને બૌદ્ધિક શક્તિનો ઉપયોગ કરીને પગાર મેળવે છે, એટલે સોંપવામાં આવ્યું છે તે કાર્ય તે કરે છે, તો તેના ઉપરાંત પણ તેને કેટલીક સેવા આપવામાં આવે છે. કે સેવાઓની અંદર આપણે જોઈએ તો પેન્શન આપવામાં આવે, ગ્રેજ્યુટી આપવામાં આવે, પ્રોવિડન્ટ ફંડ, તબીબી ભથ્થું, ઘર ભાડું, આ તમામ પ્રકારની સેવાઓ પણ તેમને સરકારી કર્મચારીને આપવામાં આવે છે. એટલે બીજી લાક્ષણિકતા, પગાર ઉપરાંત
પેન્શન, ગ્રેજ્યુટી, તબીબી ભથ્થું વગેરે પણ તેને આપવામાં આવે છે. નંબર 3, તો ત્રીજું એનું લક્ષણ છે કે આ જે વ્યવસાયી વ્યક્તિ છે, જે સરકારી કર્મચારી છે, તેણે સોંપવામાં આવેલ કાર્ય કરવાનું છે. એટલે તેણે કોઈકના હાથ નીચે રહીને, કોઈના તાબામાં રહીને કાર્ય કરવાનું હોય છે. એટલે અન્ય વ્યક્તિના હાથ નીચે કાર્ય કરવાનું હોય છે. ચોથું લક્ષણ જોઈએ તો જે રોજગાર મેળવનાર વ્યક્તિ છે તેની જે લાયકાત હશે, સરકારી કર્મચારી છે એટલે તેની જે લાયકાત હશે તે અગાઉથી નક્કી હશે કે શિક્ષક છે તો તે BEd હોવો જોઈએ. એટલે અગાઉથી એની લાયકાત નક્કી હોય. તેનો સમય કે 11 થી 5 તેણે નોકરી કરવાની છે તો તેનો સમય પણ ફિક્સ હશે. તેની નિવૃત્તિના વર્ષ પણ ફિક્સ હશે. નિવૃત્તિ પછીના તેના લાભ પણ અગાઉથી એની ચર્ચા કરેલી હશે, જે કરારમાં દર્શાવેલું હશે. તો એ પ્રમાણેનું પણ એ લક્ષણ ધરાવે છે. એટલે એની લાયકાત, તેનો સમય કાર્ય કરવાનો, તેની નિવૃત્તિના વર્ષ અને નિવૃત્તિ પછીના લાભ શું હશે? અગાઉથી નક્કી કરવામાં આવેલા હશે. હવે જેમ વ્યવસાય એ સ્વતંત્ર પ્રવૃત્તિ હતી, તે જ રીતે રોજગાર મેળવનાર એટલે રોજગાર એક એવી પ્રવૃત્તિ બની જશે અન્ય વ્યક્તિના તાબામાં રહીને કાર્ય કરવાનું. એટલે કેવી? પરાવલંબી પ્રવૃત્તિ. પ્રવૃત્તિ છે. નંબર 6, જેમ વ્યવસાયની અંદર આચાર સંહિતાનું પાલન કરવાનું હતું, તે જ રીતે જે પણ રોજગાર છે તે રોજગારની અંદર કરારમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે. એટલે કરારના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ત્યારબાદ નંબર 7, તો વ્યવસાયની અંદર જેમ આપણે લઈએ કે MBBS ડૉક્ટર છે તો ડૉક્ટરે પોતાનું દવાખાનું ઊભું કરવું છે તો એને પાસે પૈસા જોઈશે, મૂડી જોઈશે. તો અહીંયા આગળ રોજગાર મેળવનાર વ્યક્તિએ તો સ્કૂલ ઊભી કરવાની જરૂરિયાત નથી, એટલે એને મૂડીની જરૂરિયાત નથી. એટલે રોજગાર મેળવનાર વ્યક્તિને મૂડીની જરૂરિયાત હોતી નથી. ફરીથી એકવાર જોઈ લઈએ કે રોજગારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો પહેલી, વ્યક્તિ પોતાની શારીરિક અને બૌદ્ધિક શક્તિનો ઉપયોગ કરીને શું મેળવે છે? પગાર એટલે કે દરમાયો. ત્યારબાદ બીજું લક્ષણ, પગાર ઉપરાંત પણ એને કેટલીક સેવાઓ, કેટલાક ભથ્થા આપવામાં આવે છે, જેની અંદર પેન્શન, ગ્રેજ્યુટી, તબીબી ભથ્થું વગેરેનો સમાવેશ થાય. અન્ય વ્યક્તિના હાથ નીચે, અન્ય વ્યક્તિના તાબામાં રહીને કાર્ય કરવાનું છે. તેનો લાયકાત, સમય, નિવૃત્તિ, નિવૃત્તિ પછીના લાભ તેના અગાઉથી નક્કી કરેલા હોય છે, નિશ્ચિત હોય છે. રોજગાર છે એ પરાવલંબી પ્રવૃત્તિ છે, બીજાના હાથ નીચે કાર્ય કરવાનું છે. કરારની અંદર જે નિયમો દર્શાવેલા હોય છે તે નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેમજ રોજગારની અંદર મૂડીની જરૂરિયાત રહેતી નથી, એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી. ફક્ત વ્યક્તિ પાસે તે માટેની લાયકાત હોવી જરૂરી છે. તો આ હતા રોજગારના લક્ષણો. આના પછીનો આપણો મુદ્દો છે કે આર્થિક પ્રવૃત્તિના જે 3 પ્રકાર, ધંધો, વ્યવસાય અને રોજગાર, તેનો તફાવત મોટા ભાગે પૂછાતો હોય છે, તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધંધો, વ્યવસાય અને રોજગારનો તફાવત આપણે સમજીએ. પહેલો મુદ્દો છે તેનો કાર્યનું સ્વરૂપ. તો ધંધાની અંદર કાર્યનું સ્વરૂપ શું છે? એટલે ધંધાની અંદર શું કરવામાં આવે છે?
નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરવામાં આવે છે. આપણે લખીએ વસ્તુ કે સેવા આપવી. હવે અહીંયા વ્યવસાયની અંદર ફી મેળવવામાં આવે છે અને સામે સેવા આપવામાં આવે છે. એટલે કે ફી મેળવી સામે પોતાના જ્ઞાન, પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાની તાલીમ મુજબ સેવા આપવામાં આવે છે. અને રોજગારની અંદર તો કરાર હોય છે, એટલે કરાર મુજબનું કાર્ય કરવાનું હોય છે. તો પહેલો મુદ્દો કાર્યનું સ્વરૂપ, તો આ પ્રમાણેનું સ્વરૂપ હોય છે. હવે બીજા મુદ્દાની અંદર આપણે જોઈએ કે લાયકાત. તો ધંધો કરવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર હોય છે? તો શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત હોતી નથી. વ્યવસાયની અંદર શૈક્ષણિક લાયકાત જરૂરી છે, તે સિવાય વિશિષ્ટ જ્ઞાન પણ જરૂરી છે અને તાલીમ પણ જરૂરી છે. જ્યારે રોજગારની અંદર જે તે ફિલ્ડની અંદર જે તે સંસ્થાની અંદર જે કાર્ય કરી રહ્યો છે તેટલા જ્ઞાનની જ જરૂર હોય છે. એટલે વિશિષ્ટ જ્ઞાનની એટલે કે શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. અહીંયા શૈક્ષણિક લાયકાત તાલીમ, વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય છે. જે તે કાર્ય પૂરતા જ્ઞાનની એટલે કે એ કાર્ય પૂરતા શૈક્ષણિક જ્ઞાનની જરૂર પડે છે. ત્યારબાદનો મુદ્દો છે બદલો કે વળતર. હવે ધંધાની અંદર શું મળશે? જે કાર્ય કરે છે તો કાર્યના બદલામાં ધંધામાં શું મળશે? નફો. વ્યવસાયની અંદર ફી, રોજગારની અંદર પગાર. એટલે નફો મળે છે, ફી મળે છે અને પગાર અથવા તો દરમાયો મળે છે. ત્યારબાદ મૂડી. તો ધંધાની અંદર તો મૂડીની જરૂરિયાત હોય જ છે. કેટલી મૂડીની જરૂરિયાત પડશે? તો ધંધાનું સ્વરૂપ, ધંધાનો પ્રકાર, કઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એટલે એ પ્રમાણે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. એટલે મૂડીની જરૂરિયાત મૂડી ધંધાના સ્વરૂપ અને પ્રકારને આધારે જરૂરી છે. જ્યારે વ્યવસાયની અંદર, હવે વ્યવસાયિક વ્યક્તિ છે, કોઈ ફિલ્ડની અંદર નિષ્ણાત છે કે ડૉક્ટર છે, તો ડૉક્ટરે પોતાની હોસ્પિટલ ઊભી કરવી છે તો હોસ્પિટલની સ્થાપના માટે મૂડીની જરૂરિયાત પડશે. એટલે સ્થાપના સમયે મૂડી જરૂરી છે. ત્યારબાદ રોજગારની અંદર તો મૂડીની જરૂરિયાત રહેતી નથી. કોઈ પણ જાતનું એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવી પડતી નથી. એટલે મૂડીની જરૂરિયાત નથી. ત્યારબાદ જોખમ. તો ધંધાની અંદર આપણે જોઈએ તો ધંધાની અંદર તો મૂડી રોકી છે એટલે જોખમ હોય છે, કારણ કે આવક કેવી છે? અનિશ્ચિત છે. અને જ્યાં આવક અનિશ્ચિત છે ત્યાં જોખમ હોય છે. જોખમ હોય છે. હવે વ્યવસાયની અંદર, તો વ્યવસાયની અંદર જોખમ નથી, પરંતુ જો તેને ફી મળે નહીં તો જોખમ રહેલું છે. એટલે ફી ન મળતા જોખમ છે. અને રોજગારની અંદર જો એને છૂટો કરી દેવામાં આવે તો જોખમ છે. એટલે જોખમ પ્રમાણમાં ઓછું છે.
હવે આચાર સંહિતા, તો ધંધાની અંદર પણ કાયદા હોય છે સરકારે બનાવેલા, તો કાયદાના નિયમોનું પાલન કરવાનું હોય. વ્યવસાયની અંદર જે સંગઠન હોય છે વ્યવસાયિક સંગઠન, તેની આચાર સંહિતાનું પાલન કરવાનું. અને રોજગારમાં જે કરારમાં દર્શાવેલા નિયમો છે તેનું પાલન કરવું જરૂરી છે. એટલે આચાર સંહિતામાં કાયદાના નિયમોનું પાલન, વ્યવસાયિક મંડળો ની આચાર સંહિતા નું પાલન, રોજગારની અંદર કરારમાં દર્શાવેલ નિયમો કરવું જરૂરી છે. એટલે તમામની અંદર આચાર સંહિતા તો આવે જ છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે માલિકી હિતની ફેરબદલી. તો ધંધાની અંદર ધંધો વેચી દેવામાં આવે, અન્ય વ્યક્તિ તે ધંધો ખરીદે છે, એટલે માલિકી હિતની ફેરબદલી થઈ શકે છે. વ્યવસાયની અંદર એક વ્યક્તિએ વ્યવસાયની અંદર સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેને અનુભવ પ્રાપ્ત કર્યો હોય, તો તેના અનુભવની ફેરબદલી થઈ શકતી નથી, એટલે તેની અંદર માલિકી હિતની ફેરબદલી થશે નહીં. અને રોજગારની અંદર તો માલિકી હક જ મળતો નથી, તો માલિકી હિતની ફેરબદલી તો પ્રશ્ન જ રહેતો નથી. તો ધંધાની અંદર માલિકી હિતની ફેરબદલી શક્ય છે. અહીંયા ફેરબદલી થઈ શકતી નથી. અને રોજગારમાં માલિકી હક નથી, જેથી તેની ફેરબદલીનો પ્રશ્ન જ રહેતો નથી. તફાવતના મુદ્દા આપણે ફરીથી સમજી લઈએ. તો પહેલો મુદ્દો છે કાર્યનું સ્વરૂપ. તો કાર્ય કેવી રીતે કરવાનું છે ધંધાની અંદર? તો ધંધાની અંદર જે કાર્ય થશે તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય છે, વસ્તુ કે સેવા આપવાની છે અને નાણાં પ્રાપ્ત કરવાના છે. વ્યવસાયની અંદર ફી અને સામે સેવા આપવાની છે. રોજગારમાં કરાર મુજબનું કાર્ય કરવાનું, કે કરારની અંદર જે કાર્ય કરવાનું સોંપવામાં આવેલું છે તે પ્રમાણે કાર્ય કરવાનું. લાયકાત, તો ધંધાની અંદર શૈક્ષણિક લાયકાતની જરૂર હોતી નથી. વ્યવસાયની અંદર જે પણ ફિલ્ડ હોય છે ફિલ્ડની વિશિષ્ટ જ્ઞાન, તેની તાલીમની જરૂરિયાત હોય છે, તેની લાયકાતની જરૂરિયાત હોય છે, એટલે વિશિષ્ટ જ્ઞાન, તાલીમ અને લાયકાત. રોજગારની અંદર જે તે કાર્ય તેણે કરવાનું છે તે કાર્ય પ્રમાણેની તેની પાસે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. બદલો કે વળતર, તો ધંધામાં નફો મળે છે, વ્યવસાયમાં ફી મળે છે અને રોજગારમાં પગાર મળે છે. મૂડી, તો ધંધાની અંદર ધંધાનું સ્વરૂપ, ધંધાના પ્રકારને આધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. વ્યવસાયની અંદર એકમની સ્થાપના કરવી હોય તો મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. રોજગારમાં મૂડીની જરૂરિયાત હોતી નથી. જોખમ, તો ધંધાની અંદર જોખમ રહેલું છે. વ્યવસાયની અંદર જો ફી ન મળે તો જોખમ રહેલું છે. અને રોજગારની અંદર જોખમનું પ્રમાણ ઓછું, જો એને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તો જ જોખમ. આચાર સંહિતા, તો ધંધાની અંદર જે સરકારે નક્કી કરેલા છે તે કાયદાનું પાલન કરવું જરૂરી છે. વ્યવસાયી જે મંડળો હોય છે તેમની આચાર સંહિતાનું પાલન, અને રોજગારમાં કરારમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે. સાતમો મુદ્દો માલિકી હિતની ફેરબદલી, તો ધંધામાં ફેરબદલી શક્ય છે, વ્યવસાયમાં શક્ય નથી. અને રોજગારની અંદર માલિકી હક જ મળતો હોતો નથી. તો આ હતા મુદ્દા આપણા ધંધો, વ્યવસાય અને રોજગારના તફાવતના. તો અહીંયા આપણે આજનું જે લેક્ચર છે તે પૂર્ણ કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.